દહેજની અજંતા ફાર્મામાં એનાલિસિસ માટેના 12 પ્રકારના 4.54 લાખના કિંમતી કેમિકલની ચોરી થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। મૂળ અમદાવાદના અને હાલના ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ પુષ્પક બંગલોઝમાં રહેતા હેમેન્દ્રસિંહ વિજય બહાદુરસિંહ રાઠોડ છેલ્લા 2 વર્ષથી દહેજ સેઝ 2માં લખીગામ ખાતે આવેલી અજંતા ફાર્મા કંપનીમાં સિનિયર મેનેજર એડમિન તરીકે ફરજ બજાવે છે। તેમની કંપનીમાં અલગ અલગ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવી તેનું દેશમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે। તેમની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં વિશ્લેષણ કરવા માટે HPLC મશીનના એક પાર્ટ તરીકે અલગ અલગ પ્રકારના કેમિકલના કોલમનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ ઊંચી કિંમતની હોય છે। તેમની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગના હેડ તરીકે હિરેન મોદી ફરજ બજાવે છે। તેમણે જણાવ્યું હતું કે તેમની મેઇન ઓફિસમાંથી તમામ ઇન્વેન્ટરીની વિગતો મંગાવતા તેઓએ 10મી મે થી 20મી મે સુધીમાં તમામ ઇન્વેન્ટરીની તપાસ કરતા અલગ અલગ પ્રકારના કેમિકલના કોલમમાંથી કુલ 4,54,000ની મત્તાના 12 કોલમ ઓછા હોવાનું જણાયું હતું, જે ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું। બહારથી આવીને કોઈ ચોરી કરી ગયું કે કેમ તે જાણવા તેમણે કંપનીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। જોકે બહારથી કોઈ આવ્યું ન હોય, કંપનીના જ કોઈ વ્યક્તિએ ચોરી કરી હોવાની આશંકા સાથે તેમણે દહેજ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।